નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના દિયોળિયા ગામમાં પાસેથી પસાર થતી ઉમી નદીના વોકળામાં 52ના જૂનમાં જુગાર રમતા 6 ઝડપાયા। લખતર પોલીસને બાતમી મળતા ઝડપી લેવામાં આવ્યા। લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફના જયદીપસિંહ રાઠોડ, મેરુભાઈ ખટાણા, નિકેતસિંહ સિસોદિયા, ધનજીભાઈ કાંજિયા, રાજેશભાઈ કુસાપરા લખતર પોલીસ સ્ટેશન મથકના આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગુના કરતા આરોપીઓના ચેકિંગ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગીરાએ બાતમી મળી હતી કે દેવળિયા ગામથી 1 કિલોમીટર દૂર આવેલ ઉમી નદીના વોકળામાં 52ના જૂનમાં અમુક વ્યક્તિઓ ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા છે। આથી તે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ગંજી પત્તા વડે જુગાર રમતા રાજુ વસ્ત્રામભાઈ બાવળિયા, વિજય કાળુભાઈ સીસા, હારૂનભાઈ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા ખેંગારસિંહ, અર્જુનસિંહ મહાવીરસિંહને 5490ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ લખતર પોલીસમાં લાવી જુગાર ધારા BSN કલમ 112/2 મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે લખતર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી સોનગઢ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પડિયાના માર્ગદર્શન મુજબ દારૂ, જુગાર, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા ગણનાપાત્ર જે કેસો છે તેઓ કરવામાં આવી રહ્યા છે। લોકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે।